જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરમિયાન પલટી ગઈ હતી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે, તેમજ 23 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે। ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી। મળતી માહિતી મુજબ જંબુસરના આસરસા ગામે 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકો ભરેલી બોટ ભરતીના પાણીના લીધે પલટી ગઈ હતી, જેથી બોટના માલિકનું મોત થયું છે, જ્યારે એક શ્રમિક લાપતા બન્યો છે। શ્રમિકો બોટમાં બેસી રહ્યા હતા તે સમયે અચાનક ભરતીનું પાણી આવી જતાં બોટ એક તરફ નમી ગયા બાદ પલટી મારી ગઈ હતી। બોટનો માલિક વચ્ચે દબાઈ જતાં તેનું મોત થયું છે। બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારા પર આવી જતાં તેમનો બચાવ થયો છે, જ્યારે એક શ્રમિક ખાડીના પાણીમાં લાપતા બની ગયો છે। આસરસા ગામે ઘટના બની ત્યારે બોટ ખાડીના કિનારે ઊભી હતી। શ્રમિકો લાઈફ જેકેટ પહેરીને બોટમાં સવાર થઈ રહ્યા હતા। શ્રમિકો એક તરફ ભેગા થઈ ગયા હતા તે સમયે અચાનક ભરતી આવી હતી અને પાણીના જોરદાર પ્રવાહના કારણે બોટ કિનારા પર જ પલટી મારી ગઈ હતી। કિનારા પર બોટ હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી, પણ એક કામદારે લાઈફ જેકેટ પહેર્યું ન હોવાથી તે ખાડીના પાણીમાં ખેંચાઈ ગયો હતો। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની જંબુસર તાલુકામાંથી પસાર થતા અરબી સમુદ્રમાંથી ખનિજ તેલ અને કુદરતી ગેસનું સંશોધન કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત દરિયામાં સર્વે કરવાની કામગીરી માટે એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડેથી લીધી છે। શનિવારના રોજ આસરસા ગામના એક નાવિકની બોટમાં શ્રમિકોને કેવી રીતે કામગીરી કરવી તે શીખવાડવાની કામગીરી શરૂ કરાઈ હતી। બોટના માલિકે બોટને ખાડીના કિનારે ઊભી રાખી હતી અને તે સમયે અચાનક દરિયામાં ભરતી આવી જતાં પાણીના જોરદાર પ્રવાહમાં એક તરફ બોટ નમી ગઈ હતી। બોટ નમી ત્યારે તેમાં 25 જેટલા શ્રમજીવીઓ અને સ્થાનિકો સવાર હતા। બોટ નમી ગયા બાદ પલટી મારી ગઈ હતી, જેમાં બોટના માલિક રોહિતભાઈ બોટની નીચે ફસાઈ જવાથી મોતને ભેટ્યા હતા। એક શ્રમજીવી લાપતા બન્યો છે, જ્યારે 23 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે। બચી ગયેલા તમામ લોકોને સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આસરસા ગામ જંબુસરથી 35 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાંથી એક ખાડી પસાર થાય છે, જે અરબી સમુદ્રને મળે છે। આ અંગે બોટમાં સવાર ગોપાલદાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે બોટ નીકળવાની તૈયારીમાં હતી ત્યારે બોટ અચાનક હલવા લાગી હતી। લંગર લેવાની તૈયારી હતી તે દરમિયાન જ અચાનક બોટ પલટી ગઈ હતી। બોટમાં 10 થી 15 લોકો સવાર હતા, બધાને બચાવી લેવામાં આવ્યા હતા। જોકે મને વધારે કંઈ ખબર નથી। બોટમાં ગુજરાતી, આસામ અને બંગાળના લોકો સવાર હતા। આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે। મૃતકના પુત્ર પ્રતિકે જણાવ્યું હતું કે પાણીની ભરતી આવી એટલે 50 થી 60 લોકો બોટમાં ચડી ગયા હતા, જેથી બોટ પલટી જ ગઈ હતી, જેમાં મારા પિતાનું મોત થઈ ગયું છે। હજી તો 2 દિવસથી જ કામ શરૂ થયું છે। કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા। બીજા એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મળી રહ્યા નથી। ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડીકે સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમણે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। શું નામ બેટા તારું? પ્રતિક। અને શું ઘટના બની? કયા ગામના છો તમે? અમે આસરસા ગામના। અને શું ઘટના બની બેટા? બોટ વીજ આવે ને પાણીની, હા, બધા એકેના બધા ચડી ગયા, 60 છે 70 બધા તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? ચડી ગયા તે બસમાં પલટી જ મારી દીધી। તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા પપ્પા ઓફ થઈ ગયા। ઓફ થઈ ગયા છે। અને કેટલા દિવસથી કામ ચાલુ હતું? યુરોપ 2000 તમારા અને આ બધા પરપ્રાંતિ લોકો છે ને, બહારથી બધા આવેલા છે ને? બધા છે એવું તે પેલા જેકેટ પહેરેલા હતા? લાઈફ ગાર્ડ એવું છે? લાઈફ જેકેટ એવું કશું નહોતું પહેરેલું એમ છે? અને કેટલા એક જ જણનો મૃત્યુ પામ્યું એવું જાણવા મળ્યું? બીજા બધાને હજુ હજુ કેટલા જણ ભાઈ નહીં મળતા એવું? એક જણ છે, હજુ એક જણ નહીં? એ પણ તમારા ગામનો છે? એ ભાઈનું શું નામ? એ ભાઈનું નામ નરેશભાઈ नरेश राठौड़। अच्छा नरेश भाई साहब, क्या नाम है आपका? गोपाल दास। क्या हुआ था? तो अचानक नदी में काम करते थे, हाँ? तो पानी आ गया तो दरिया में बोट निकलने वाला था, तो भी 2 बार ऐसा हुआ था, बोट ऐसा हुआ था, तो होने बाद अभी बोट
जब पानी आ गया था वो टैंकर उठाने वाला था तब अचानक पलट गया है। बोट पर कितना कितना लोग थे अंदर? अंदर 10 से 15 लोग तो था। 10-15 लोग कितने लोग सबको निकाल दिए कि फिर मिल? सबको निकाल गया है तो बोल रहा है अभी सब, अच्छा, पता नहीं क्या हुआ है। क्या हुआ पता नहीं। अच्छा, सब कहाँ के हैं? हाँ? कहाँ? कुछ लोग गुजराती है, कुछ असम है, कुछ बंगाली है। अच्छा, अलग अलग स्टेट से हैं। अलग अलग अच्छा।